તો મથી બસ્યો છું. પેલા સાહેબને એક તો પેલા જસુભાઈ પાછી છે ને ઓળખણવાળી જબરજસ્ત થઈ જાય લાગે છે ને. 2 વખત પેલું કર્યું પણ આળું 2 વખત પેલા સાહેબે પાછા હોવાનું વાળું થઈ જાય 2 વખત. અમુક મારે છે ને કોઈક કરવું પડશે. ના હોય ને તો પાછું વાળું મન તો પાછી ટેવાય એવી છે ને અમે તો આમ પેલું કશું અમુક કાંડ ના કરું ને તો મને આમ હરવળીઓ ઉપડું છે. એટલે છે ને આ વખત તો ના હોય ને તો પાછા વાયા સમાચાર મળે છે વાયા તે ના હોય તો પેલા તાંત્રિક પાણી પોખી દો ને ઓન છે ને કાગતરું કરી દઉં એટલે ઓન છે ને આ વખત તો ઈમો છો સાહેબ બાહેબનું પ્રોત્સાહન પેલો ને ખબર ના પડે છે ને આ વખત કાગતરું કરી જ દેવું છે. મને ના હોય તો પહેલાં સીધું છે ને ભૂખ તો લાગી જબર પણ આઈને ખાયો પહેલાં મને પહેલાં એ કોમ પતી જવા દે મને નીકળવા જ દે હવે. હા તાંત્રિક બાબા તો શું એ ભગત આ મારું કોમ થઈ જાય ને એટલે પછી આપણો બેડો પાર છે. મને પેલા જીયાવા જ દે હવે. ઓમ હિમ ક્લેમ ઓમ હિમ ક્લેમ ઓમ હિમ ક્લેમ. બાપુ બમ બમ બોલે દિલ કા રાજ ખોલે. બોલ બેટા. બાપુ મારા થોડી સમસ્યા પડી હતી. શું થયું છે બોલ. મારા થોડું એવું છે કે કોટોમાં નળો છે ને એને સાઈડમાં કરવાનો છે. બરાબર બોલ. મારા પાડોશમાં 2 ભત્રીજા ને એનો એક કાકો છે ને એરા મને નળ સુધી એને તમારે સાઈડમાં કરવાના છે. એવું છે. મારું કોઈ કોમ આ સુધી થવા નહીં દેતા. મારા જો ગમે તે કોઈક કોમ કરું ને તો એરા વચમાં આડા ગમે તે કહીને આડું કોક કરી જ નાખું છું. એવું. ઓહો બરાબર. એટલે એનો મને કોક તમે રસ્તો કરી આલો. હા હું તને રસ્તો તો કાઢી આપું પણ મારા ગુરુજીને કામરૂ દેશમાં તાંત્રિકની વિદ્યા કરવા ગયા છે. હા તો તું આવેશ તો ગુરુજીને કંઈ કહેતો નહીં. કશું વાંધો નહીં હું નહીં કહું કશું એ પણ તમને ખીખવાડ્યું મારે વંચો કહેવાની જરૂર છે. બાપા પૈસા થશે પણ પૈસાનો વાંધો નહીં હું પૈસા તમને જે થયો એ આલ દો. હા તો હું કરી આપું ચાલ તને. એવી વિદ્યા કોક કરી આલો ને તો આમ કદી મને કશું એરો આમ મને નખમાં દુઃખ ના થવું જોઈએ બાપુ. એવી વિદ્યા કરી આપું કે એના તો ભૂક્કા કાઢી નાખું. કશું વાંધો નહીં તમે એવું જ કરી આલો. મારે એ જ જોવો છે બાપુ બીજું કોઈ જોતું નહીં. લે હું તને એક વસ્તુ આપું છું. લે પકડ બેટા. એના ઘર ઉપર નખીશ ને તો એના ભૂક્કા બોલાઈ જશે. બીજું કોઈ કરવાનું નહીં ખાલી અરે ઘર ઉપર જ નખી દે. એના ઘર ઉપર જ નાખી દેજે જા. મને કોઈ પ્રોબ્લેમ થાય આવું જ નહીં કહો. ના તમને કંઈ નહીં થાય. કશું વાંધો નહીં. તે આપણે કેટલા પૈસા તમે હાલ કેટલા લાવ્યા છો. લાવવામાં તો તમે કહો તો ખબર પડે કે મને. 5,000 આપી દેજે ને બેટા જા. ઓમ હિમ ક્લેમ. બાપુ બેટા 3,000 પડ્યા છે હાલ. 2,000 પછી કોમ થયા પછી આલ્યો. હા કોઈ વાંધો નહીં. હા કોઈ વાંધો નહીં. કશો વાંધો નહીં તો હું ખુશ થઈને હોય તો બીજા 2,000 વધારે આલ્યો કોમ થઈ જાય. લઉં કીધું. હા હું નીકળું તાણ. હા તું અમે નીકળો તાણ. હો ઓમ હિમ ક્લેમ. કાકા બોલો કાકા. તમારે કાલે આપણે પેલા પૂળા પડ્યા છે ને એ મોડી કાઢવાના થાકડામાં. કારણ વરસાદ આવે છે ને એટલે આપણે પછી મજા ના આવે એટલે તું કાલે પૂળા એરિયા મોડી કાઢજે. એ તો કાલે મોડી કાઢીએ તો પૂળા. હા અને તારા ભાઈ લેસન બેસન બાસી હોય ને તો એ બધું કરી કાઢ. તારા નિહાળ દબાણ છે. હા તો હું કરી દઉં કાલ ને હાલજો. હા તો તું અવારે નિહાળ થતું રહેજે અને તું ભાઈ પેલું પૂળા મોડી અને પછી પેલા 2 આપણે હેડવાનો બાકી છે ને તો તમે હેડી કાઢજો. કાલે કોમ પતે આજનો પાછું બીજું કોમ એટલે કાલે કરી દઈએ કોમ. બસ એટલે આપણે વરસાદ આવે તો પછી વધુ ના આવે. મેણી અસલ બાર દઈએ. બરાબર સારું એ બધું કરી દેજો પાસ. ના કાલ કરી દઈએ બધું કોમ. સારું શાંતિ થઈ જાય. મને થોડીક આમ શાંતિ જ મળી છે. આમાં આપણું કોમ થઈ જ ગયું. કાલથી ઓન બધું રમણ ભમણ ચાલુ. પેલા તાંત્રિક બાબાએ કીધું છે ને એટલે પિક્ચર પૂરું. આમાં મને શાંતિ હવે. શું કરે છે તું. કોઈ ના ફરું આટલા ન્યાણે જાણો એ આ 2 ધામ નહીં આવે. કેમ હા ત્યાં તારે હાલ એ આ 2 ધામ નહીં આવે મેં કહી દીધું ને. અને તું કરશે હા કોઈ ને તારો કોઈ કામ નહીં. ના હારો જેને જે કરવો કરો. જેને જોમ ના કરવું તો કોઈ ના. કોમ બોમ કરવાનું જ નહીં બસ. જો જેને જો જવું હોય જો હળો. અમે બહાર મારે જવું છે બહાર.
અલ્યા આવડી છોથી આવે છે એનું હું મોઢું જોવા માંગતો નહીં કે છોથી પાછો આ ટપકી પડે છે મને વધી છે ને બેસી જવા દે શાંતિથી. રગીના હું બનાવી દઉં ખાતો જઉં. કંકોળો બનાવો છે ખાવા છે? અલે તું મને કંકોળો કીધું? ખવડાવું હોય તો ખવડાવો તો ના ખવડાવો તો કોઈ નહીં. શું કેવું આ કંકોળો તો બનાવું છું તો એ કે છે કે બે મને વળગાડી દીધું કારણ મારા હાથથી કંકોળો જ બંધ કરી નાખો લે નહીં ખાવા મારે હવે કંટાળે છું હું તેક તો શું કરવાનું મારા હવે. અને આ જસુભાઈ આવશે પેલા રઘુણ ભગો ત્યાં ફરતા હતા એમને ગોડાંગ ગોરી ને આ જસુભાઈ કેમ દારૂ પી જવા રીતના ફરે છે ઓને તંત્ર બગડી ગયું લાગે છે 4-5 દાડાથી હું જોઈ રહ્યો છું. હા જસુભાઈ અને આ શું થયું છે તમને? મને તો કશું નહીં થયું છે. શેમે 4-5 દાડાથી હું જોઉં છું ને તમે આમાં બધું મગજ ફરી ગયું એવું લાગે છે તમારું. ના ના મને કશું થયું નહીં. ના ના તમારું કોક તો થયું છે તો આનો એક હું તાંત્રિક જોડી લઈ દઉં છું મારા ભાઈબંધ છે થોડા એટલે એના તમારું વશ કરી નાખશે બરોબર. હારું આઈ શું હતો નહીં. હા રેડો. હરકું વેણ પેલો લઈ લે કા તને ખબર નહીં પડતી. તને ખબર નહીં પડે પેલો લઈ લે કે યાર જો હું જેવું એનો કમ્પ્લીટ વેણ. હા આવું કરો તા આવું કરો છો પૂછા હા શું કરો છો આવું કરો છો બે જણા ફોન કરીએ વધવાનું ખાવાનું નહીં. આ બેણી બનાવવા માંડ્યા તો ખબર નહીં પડતી. હેલો ઘેર લડશો નહીં. હા અરે તમને હું લઈ દઉં છું તાંત્રિક જોડી અત્યારે જ લડશો નહીં. શું તાંત્રિક? અરે તમારા ઉપર એક કાવતરું થઈ ગયું છે એટલે તમારે કોઈ ખબર નહીં પડતી ફોન ભૂલી દો છો એટલે તમારે તાંત્રિક જોડી લઈ જવા પડશે મારે. લેવડો હાલો. ઓમ હ્રીમ ક્લીમ સ્વાહા ઓમ હ્રીમ ક્લીમ સ્વાહા ઓમ હ્રીમ ક્લીમ સ્વાહા ઓમ હ્રીમ ક્લીમ સ્વાહા. बम बम बोले दिल का राज खोले बम बम बोले दिल का राज खोले बम बम बोले दिल का राज खोले बम बम बोले दिल का राज खोले. આવી ગયો મિશન આવી ગયું બાબા અરે મારા ભાઈબંધ છે ઓને કોક થઈ ગયું છે તો તમે જોજો શું થયું છે. शांत बच्चा शांत हर दुख का निवारण मेरे पास है. હમણાં ત્રણો ઉપર કાવતરું કરવામાં આવ્યું છે. આ કાવતરું હું ત્રણેય જણા પરથી લઈ લઉં છું બરાબર હું કમ્પ્લીટ પણ થઈ જશે. કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં તમારે. ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. બાબા અમારે શું થઈ ગયું તું? બેટા એમાં એવું છે હા તમારે કોઈના અંગાથી દુશ્મની એવું ખરું કોઈ? અરે એવું અમારે તો નહીં. તમારા ઉપર ત્રણો ઉપર જીવ લેવા કાવતરું કરવામાં આવ્યું છે તમારા ઉપર. તો હવે મને વસ્તુ છે તમે હવે એવું કરો
કે આપણને જેને અમારા પર કર્યું હોય ને એની તમે હવા કાઢી નાખો. આપણે એને મારી નાખવું નહીં, એની હવા નીકળી જવું કરો. તે તમે કમ્પ્લેટ નક્કી કહો છો? હા નક્કી 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 કીએ છે એની હવા નીકળી આપણે એને ખરાબ કરવું નહીં કે એ મરી જાય એવું નહીં કરવું, એની હવા કાઢી નાખો. કશું હતું નહીં, કઈ નાખી. કાઢી નાખો. કાલ સવાર પડતા પડતા જો માણસો ના હોય આપા પાહણ હા હોય હા તો કહેજો. હા ઓમ નમઃ એવું કરો. શિવાય. બસ થઈ ગયું તમારે બેને? ઓહો. હા લો આ હાચવીને લઈ જજો, 4 ચોકમાં જઈને મેકી દેજો. સારું અને હવાર પડતા પડતા જો હોય આ બોગા પાડતા હોય ના હોય તો કહેજો. સારું. બધાને શાંતિ થઈ જશે, તમારે હા, કોઈ થઈ ચિંતા જાય, કરવાની થઈ જરૂર જાય, નહીં, થઈ જાય. કમ્પ્લીટ થઈ જશે. હા 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 થઈ જાય, થઈ જાય. કલ્યાણ નમસ્તુ. લ્યો. ઓમ હ્રીમ ક્લીમ સ્વાહા. ઓમ હ્રીમ ક્લીમ સ્વાહા. હા હવે ચોકડી આવી છે ત્યાં પેલા બાપુને કીધું ને એ પ્રમાણે આપણે હારે મૂકી દઈએ. હા અને આ આપણને હોશ થઈ ગયું છે. હવે આપણને જોવા મળશે કે કોને આપણા પર હુક કર્યું છે એમાં ખબર પડશે. કાલનું મારું મગજ કોમ નતું હાલતું, અમારો જ નતો હાલતો ને. હું તો શું છું એ ખબર જ નહીં. અરે મારા મોજ ગોડા જેવો થઈ ગયો તો ને. તમે બધા ગોડા જેમ ફરતા હતા. હવે એને ખબર ખબર જ પડશે. નહીં પડી કોઈ એવું થઈ ગયું નહીં ખબર જવા. પડશે. गुरुजी ओम नमः शिवाय. गुरुजी शांत बच्चा शांत, और दुख का निवारण बाबा के पास है. હું બધું એ જોણું છું કે તમે મારી ગેરહાજરીમાં શું કર્યું છે એ બધું. ગુરુજી માફ કરી દેજો. માફ કરવાની આ વિદ્યા તમને શીખવાડી છે શું કરવાની છે. ગુરુજી લોકોના દુઃખ દૂર કરવા માટે મેં તમને વિદ્યા રે શીખવાડી છે. તો તમે આ બધા એમના આ ખોટી ખાલી કોકના દુઃખ પોકાળો એ બધું પછી. ગુરુજી બહુ મોટી ભૂલ કરી નાખી છે, ગુરુજી માફ કરી દેજો. ભૂલ તો કરી જ છે તમે મોટી, માફ કરાવી એ નહીં. ગુરુજી આ પૈસાની લાલચમાં જોયું ને તો આવું થાય છે. ગુરુજી કોઈ 5 લાખ હાલશે ને તોય પણ નહીં કરવું. ગુરુજી ભૂલ થઈ ગઈ છે. કશો હતો ને આ તો હોશ કરું છું, પણ કદી આ જિંદગીમાં આ કર્યું એ કર્યું, પણ ફરીથી જો મને ખબર પડી ને તો હું જ હશું. એટલું વાર રાખજો. ગુરુજી હવે કોઈ દિવસ આવું ભૂલ નહીં થાય. ગુરુજી હવે મટી છે. ખબર પડી ને? હા ગુરુજી. કદી આ ખોટું કોઈના આંગાથી કરવું નહીં. હા ગુરુજી ખોટા રસ્તે નહીં જવું હવે. હા કદી નહીં. આ વિદ્યા મેં શું કરવા શીખવાડી છે. કોકના લોકો દુખિયારું આવે આપા પહાણ તો એ કદી દુઃખી થઈ નહીં જાય, એથી હસતું જવું જોઈએ. હા શું કીધું? હા ગુરુજી. ચલો તાણ હરિનું નામ લઈએ. હરિ લેબુનો ભાવ હાલતો છે. મને લેબુ વેણી અને બજારમાં હાલ લેવું. આ લેબુ તો હવે પટવા જ આવે છે, થોડો ઘણો રહી ગયો છે એ વેણી લેવા દે મને. કાસો રહ્યો છે એકાદું તો મને ચાલે તો હેડી જાય. હું પેટમાં શું થઈ ગયો છું બનું કોઈ ખબર પડતી નહીં. આવું જબ્બર ગડબડ થઈ જાય. તારી હા વાર નીકળી જતી એવું શું થાય છે આવું કોઈ ખબર પડતી નહીં. ના હોય તો લેબુ પેલા ઘેર મેં લેવા દેજે. કોઈ ખબર પડતી નહીં. હા પેટમાં સારી લાઈ બરસ. ને ખાવા દેવાથી
લાગે છે સારું કોઈ ખબર પડતી. આવો આવો શું છે બોલો. અરે હાથ તો મિલાવો યાર. હા હાથ તો થોડું વાગ્યું છે કેટલો હાથ આ પેલો કોટો વાગ્યો છે. ના પાછળ કરી રાખ્યું છે તમે નેમોણા થઈ ગયા છો ને તમે તો. આ ધો કા ઓગડી આળો કોટો વાગ્યો છે કે લેબુ વેણ તવેડી એટલે હું એ તો આ જો કે આ પેલું મારા પાસે ઘેરથી રીહીને જતી રહી છે કે એટલે આ બધું જોક છે એવું પડ્યું છે બધું એટલે મેખાય છે. હવે અમે ગોડા નહીં હવે અમારે સમજણ પડે છે આ મફતનું ખાવાનું ને એમને આ મફતનું બધું સાંભળી ને આ બધું થયું છે બધું એમને નહીં થયું તમને આ બધું હું તાણા આ બધું શું કર્યું છે કશું નહીં કર્યું હું. શું રાખો અને આ લિમિટમાં રાખો બધું આ સાબળ કર્યા મંડીએ જોબ ના પાડ્યું હોય નવાઈનું એમ તમારું ખાઈ જાઉં છું હું તે ખાડા કરો છો આવી ગયા છો તે હા મને શું કેવું કે મને આડું દુઃખ છે એવું થયું છે હવે કોઈને કહેવા જેવું એ નહીં યાદ હવે મારા છે ને દવાખાન ચોક જવું પડશે નહીં મને કોટો જ વાગ્યો નકરું ગંધ મારે છે શરમ કર અને આ બધું મફતનું ઝાપટવાનું રહેવા દે તમારું ખાઉં છું હું ઓલા જેવું પેટ કર્યું છે હવે આ જે કરવું હોય તો ભોગવ હવે અને આ બેકવા છે કોઈના પાસે જતો ના તું ભાઈ નીકળવા કરજે વથી મગજ ખાધા વગર મને શું કેવું હવે કજુ ખાધું એ નહીં કે તોય મને આવું દુઃખ થઈ ગયું છે હવે મારે કોનું કેવું આવું મારા વાત હવે મારા ના હોય તો દવાખાન જવું પડશે. જય બાબા મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય અરે તો લાઈક કરજો અને કોમેન્ટ કરજો તો નવો પાર્ટ 2 અમે બીજો બનાવીશું. કેમ રગા? હા મારા કાકાની સોગન શેર કરજો. હા અને લાઈક તો અચૂક કરજો ને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો અને ઘંટડી દબાવો તો ભૂલતા જ નહીં મિત્રો અને કોમેન્ટ તો અચૂક કરજો.